નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું, શું ન કરવું. તારીખ 22/7/2026 બુધવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું? મેષ રાશિવાળાએ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ અને કોઈ ગરીબ વિધવા જેની ઉંમર વધુ હોય એવી વિધવા સ્ત્રીને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈની પણ સાથે દગો નહીં કરતા. આજના સહાયક દેવ મા દુર્ગા. વૃષભ રાશિવાળાએ આજે શું કરજો? વૃષભ રાશિવાળાએ આજે નાની નાની કન્યાઓને મીઠું દૂધ પીવડાવવું જોઈએ. મા લક્ષ્મીને પંચામૃતનો પ્રસાદ ધરાવવો જોઈએ, ખાવો અને ખવડાવવો. શું નથી કરવાનું? કોઈકનો ગુસ્સો કોઈક પર ઉતારવો નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી અને માં સરસ્વતી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે કાળા સફેદ તલ મંદિરમાં દાન કરવા જોઈએ અથવા વહેતા જલમાં વહાવવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે માંસ મદિરા કે ઈંડાનું સેવન કરવું નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. કર્ક રાશિ. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે પક્ષીઓની સેવા કરવી જોઈએ. પક્ષીને ચણમાં મગ નાખવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ કરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ ને મા પાર્વતી. સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે ગણેશજીનું પૂજન કરવું જોઈએ અને ગણેશજીને દુર્વા અર્પણ કરવી જોઈએ. અને મિત્રો, કોઈ સફાઈ કર્મીને આજે પૈસાની મદદ જરૂર કરજો. શું નથી કરવાનું મિત્રો? આજે માંસ મદિરાનું સેવન નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા, માં સરસ્વતી. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે શિવજીને મગ ચડાવવા જોઈએ અને પક્ષીઓને પણ ચણમાં મગ નાખી શકાય. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ કામમાં વધુ પડતો લોભ નહીં કરતા. આજના સહાયક દેવ આપના કુળદેવી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ? પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે કોઈને કરેલો વાયદો પૂર્ણ કરવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? તડકામાં ઉઘાડા માથે ફરતા નહીં. આજના સહાયક દેવ ભગવાન લક્ષ્મી નારાયણ. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે કાબરચિત્રા કૂતરાને ખાવાનું આપવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ વ્યક્તિને ખોટી રીતે નુકસાન નહીં પહોંચાડતા. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન કાર્તિકેય. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે હિજડાના આશીર્વાદ લેવા જોઈએ અને લીલા વસ્ત્ર, લીલી બંગડી દાન આપી શકાય અથવા તો થોડી દક્ષિણા આપી શકાય. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ જગ્યાએ સંઘર્ષ કરવાનો હોય તો સંઘર્ષથી હારવું નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ છે ને આજે એક ફટકડીનો ટુકડો લેવાનો, માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવો જોઈએ. કોઈ ગરીબ મજૂરને ખાવાનું જરૂર આપજો. શું નથી કરવાનું મિત્રો? આજે ભૂરા કે કાળા વસ્ત્ર ધારણ કરવા નહીં. મકર રાશિના સહાયક
દેવ ભગવાન શનિ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વાળાએ આજે બકરી જેવા પ્રાણીને લીલો ચારો ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? પિતા કે પિતા જેવા વ્યક્તિઓનું અપમાન નહીં કરવું. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિ વાળાએ આજે ચંડી પાઠ વાંચીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે વધુ પડતું મીઠું ખાવું નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને શનિ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.